થરાદની ચૂંટણી પર કવિતા ગાતા સાહિત્યકારનો વિડીયો વાયરલ। વાવના ડેડાવા ગામના પ્રવીણભાઈ નામના સાહિત્યકારનો વાયરલ થયો વિડીયો। વાવ થરાદની ચૂંટણીને સંદર્ભે ગાયું છે ગીત। ગીતમાં વાવ થરાદના ઉમેદવાર અને લોકોના વિચારોનું વર્ણન કર્યું છે। બનાસકાંઠામાં સાહિત્યકારે ગીત ગાતાનો વિડીયો થયો વાયરલ। વાયરલ વિડીયોની બનાસ તક ન્યૂઝ નેટવર્ક કોઈ પુષ્ટિ કરતું નથી। વાવ થરાદ ચૂંટણીનો જંગ કેવો જામ્યો છે અને એમાં વસ્તી વાવની શું કહે છે કે શંકરભાઈ જોયા જેવી થઈ તમારી ને અમારી બેની આબરૂ રહી। એટલે શંકરભાઈ કહે છે કે કોના આગળ દુઃખ બતાવું આવ બાસું ખાતા આયુ પતાસું કાગડાનું બેસવું ડાળનું ભાગવું હવે નથી વાયુ હમું કદી તાકવું। એટલે થરાદની વસ્તી કહે છે કે શંકર તમારા કામ બતાવો જીવા બાને જાઈ મનાવો પછી તમારી સરકાર મનાવો। એટલે કવિ તરીકે પ્રવીણ શું કહે છે કે તાલુકા વાવની વસ્તી રોતી શંકરભાઈએ છે ભજિયા ગોતી વાવની વસ્તીએ સિંહ વગાડ્યો વાવની સોંટણીનો તાલ બગાડ્યો। એટલે ગુલાબસિંહ કહે છે કે હવે મરતા મારે વાડ ફાડવી શંકર બેઠો હવે સીટ જાળવી વાવની સોંટણીનું દખ બેઠું થરાદ પટેલમ દખ પેઠું। એટલે કવિ તરીકે પ્રવીણ કહે છે કે ભાજપના કાર્યકર્તા રોવે હવે હમું કોણ જોવે કાર્યકર્તાઓનું કર્યું નડશે હવે આવો શંકર ચામળશે। ભાજપે ગુણીએ ગોળ સોટાડ્યો રૂપાળો હંતાડે કદ રૂપો બતાડ્યો નિમળે આવો કોઈ દી મોખો જિંદગી ભર થાશે ધોખો।